જામનગર મહાનગરપાલિકા એટલે કે જેએમસીમાં ભરતી આવી ગઈ છે. અલગ અલગ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી છે, જેમ કે ડિવિઝનલ ફાયર ઓફિસર, ત્યાર પછી ડેપ્યુટર ફાયર ઓફિસર, ફાયર ટેકનિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, ત્યાર પછી એડમિનિસ્ટ્રેટિવ મેનેજર, એવી રીતે ઘણી બધી 7 થી 8 પોસ્ટ ઉપર ભરતી છે. ફોર્મ ભરાવાની શરૂઆત 27 જાન્યુઆરીથી થઈ ગઈ છે અને 17 ફેબ્રુઆરી 2025 સુધી આના ફોર્મ છે એ તમે ઓજસની વેબસાઇટ ઉપરથી ભરી શકશો. વાત કરીએ એજ લિમિટની, તો મિનિમમ 18 એટલે કે 18થી લઈ અને 35 વર્ષના વચ્ચે તમે હો એટલે તમે એનું ફોર્મ ભરી શકો. બાકી જે રિઝર્વેશનવાળાને જે છૂટછાટ મળે છે બરાબર, એ અલગથી. ત્યાર પછી વાત કરીએ ક્વોલિફિકેશનની, તો આ તમામ જે પોસ્ટ છે એમાં ગ્રેજ્યુએશન તો કમ્પલસરી છે, પણ જે ફાયરની પોસ્ટ છે એમાં તમારું ગ્રેજ્યુએશન છે એ ફાયરમાં કરેલું હોવું જોઈએ. બાકી જે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે એમાં તમારે એની ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ હશે તો ચાલશે, પણ એમાં સાથે CCC કોર્સ છે તમે પાસ કરેલો હોવો જોઈએ, ફરજિયાત છે બરાબર. ત્યાર પછી વાત કરીએ એક્ઝામ પેટર્ન કેવી રીતની રહેશે, તો કે જે ફાયરની જે પોસ્ટ છે એમાં તમારે પહેલાં ફિઝિકલ ટેસ્ટ લેવાશે, પછી રિટન એક્ઝામ હશે બરાબર. અને જે ક્લાર્કની પોસ્ટ છે એમાં ડાયરેક્ટ તમારી રિટન એક્ઝામ હશે. એડમિનિસ્ટ્રેટિવની પોસ્ટ છે એમાં તમારી રિટન એક્ઝામ ને પછી ઇન્ટરવ્યૂ, આ રીતની એક્ઝામ પેટર્ન રહેશે. સિલેબસ છે એ હજુ સુધી વેબસાઇટ ઉપર મૂકાણો નથી, તો થોડા દિવસે તમે mcjamnagar.comની વેબસાઇટ છે એમાંથી તમારે ચેક કરતા રહેવાનું, કેમ કે એમાં ગમે ત્યારે સિલેબસ છે એ લોકો મૂકી દેશે. અને આ જો તમારે PDF જોવી હોય કે આની ફીસ શું છે ને એ બધું જોવું હોય તો હું મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં એની PDF મૂકી દઉં છું, ત્યાંથી તમે આની આખી PDF છે વાંચી શકશો. થેન્ક યુ.